જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં ઘણી વખત આપને એમ થતું હોય છે કે જમવું નથી અને જમવાને બદલે 2 ગ્લાસ ઠંડી ઠંડી મસાલાવાળી છાશ પી લઈએ. તો આજે હું તમારી સાથે એક સરસ મજાના છાશના મસાલાની રેસીપી શેર કરવાની છું, જે છાશને તો ટેસ્ટી બનાવશે જ, પણ સાથે સાથે આપણે આની અંદર અમુક એવા ઇન્ગ્રીડિયન્ટ વાપરવાના છીએ જેના કારણે ગરમીમાં જો જમ્યા પછી એસિડિટી કે પિત્ત થતું હોય અથવા તો ગેસ થતો હોય તો આ મસાલો નાખીને છાશ પીવાથી તે તકલીફ પણ નહીં થાય. અને આ મસાલાનો ઉપયોગ તમે ચાટ મસાલા તરીકે અથવા તો કોઈ પણ શરબતમાં પણ કરી શકો છો. તો ચલો મસાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. અહીં મેં 8થી 9 ડાળી લીમડાના પાનની લીધેલી છે, જેને મેં ધોઈ અને નેપકિન ઉપર રાખી દીધી છે પંખા નીચે સુકાવા માટે. તેની સાથે 1 જોડી જેટલી કોથમીર લીધેલી છે, કૂણી દાંડલી સહિત જ લીધી છે. આને પણ ધોઈ અને નેપકિનમાં આવી રીતના પોળી કરીને પંખા નીચે રાખી દીધી હતી, જેથી થોડીક ડ્રાય થઈ જાય. તમે બધા જાણો છો તેમ લીમડો છે તે પાચન માટે ખૂબ જ સારો છે, પણ આપણે જનરલી લીમડો કાઢી નાખતા હોઈએ છીએ, ખાતા નથી હોતા. અને સાથે જ કોથમીર છે તે પિત્ત ઓછું કરવાનું કામ કરે છે અને એકદમ પેટ માટે ઠંડી રહે છે. તો કોથમીર પણ આપણે રેગ્યુલર યુઝમાં આવી રીતના લઈ શકશું. તો આને બંનેને તમે 2 દિવસ પંખા નીચે સૂકવીને પણ ડ્રાય કરી શકો છો, પણ આજે હું તમને એક અલગ મેથડ જ બતાવીશ, જેનાથી 4થી 5 મિનિટની અંદર આપણે આને ડ્રાય કરી શકીશું. તો આને મેં એક માઇક્રોવેવ પ્રૂફ પ્લેટની અંદર લઈ લીધી છે. હવે અહીં માઇક્રોવેવમાં કુકિંગ એડ મોડ છે તેને સિલેક્ટ કરી લઈશું, એટલે આમાં UC1 લખેલું આવશે અને આમાં આપણે 12 નંબર સિલેક્ટ કરવાનું છે. એટલે તમારી પાસે પણ જો આવી રીતના માઇક્રોવેવ અવન હોય તો તમે આવી રીતના ડ્રાય કરી શકો છો, અથવા તો અલગ અલગ માઇક્રોવેવ કે અવનમાં અલગ અલગ રીત આવતી હોય છે, તેની બુક વાંચીને તમે કરી શકો છો. તો અહીં મેં સિલેક્ટ કરી લીધું છે પ્લેટ મૂકીને, અને 4 મિનિટની અંદર આપણી કોથમીર એકદમ સરસ ડ્રાય થઈ જશે. તો જો 4 મિનિટ થઈ ગઈ છે, આપણે અવનની અંદરથી કોથમીર કાઢી લઈએ. આવી રીતના સુકવણી કરવાથી તેનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે અને કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. જો એકદમ સરસ આપણી કોથમીર ડ્રાય થઈ ગઈ છે. અત્યારે ગરમ છે એટલે એવું લાગી રહ્યું છે, પણ જો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. તો આપણે કોથમીરને કાઢી લઈએ અને આવી રીતના જ આપણે લીમડાના પાનને પણ ડ્રાય કરી લઈશું. પાનને મેં ડાળીમાંથી અલગ કરી લીધા છે, તો આને પણ ડ્રાય કરી લઈએ. તો એવી રીતે અહીં મેં કોથમીર, લીમડો અને થોડાક ફુદીનાના પાનને પણ ડ્રાય કરી લીધા છે. ફુદીનાના પાન જે માઇક્રોવેવમાં ડ્રાય કર્યા છે તે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન દેખાય છે, અને બીજા જ્યાં સેજ ભૂરા કે કાળા જેવા દેખાઈ રહ્યા છે એને મેં પંખા નીચે 2 દિવસ સૂકવીને ડ્રાય કર્યા છે. તો જો આટલો ફરક આવશે કલરમાં તમે પંખા નીચે કરશો ને અવનમાં કરશો એમાં. તો જો તમારી પાસે માઇક્રોવેવ કે અવન ઘરમાં હોય તો આવી રીતના જ ડ્રાય કરજો પાંદડા, જેથી એકદમ સરસ આનો ગ્રીન કલર જળવાયેલો રહેશે અને કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો આ બધાને રાખી દઈએ અને બીજા મસાલાને આપણે શેકી લઈએ. એક પેનની અંદર 4 ટેબલ સ્પૂન જેટલું જીરું લઈ લઈશું. તમે બધા જાણો છો તેમ જીરું એકદમ ઠંડક આપે છે ઉનાળામાં. તેની સાથે 4 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લઈ લઈએ. થોડોક તજના ટુકડા લઈ લઈશું અને સાથે જ 1 મોટી ચમચી જેટલા કાળા મરી લઈ લઈશું. કાળા મરી પણ પાચન માટે ખૂબ જ સારા છે અને તજથી ડાયજેશન સરસ થાય છે, તેમજ વેટ લોસ કરવામાં પણ મદદ કરે છે. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને સાધારણ શેકીશું. સાધારણ શેકાઈ જાય ત્યારબાદ આની અંદર 1 મોટી ચમચી જેટલો અજમો નાખી દઈશું. આવી રીતના અજમો નાખવાથી આ મસાલો પાચન માટે ખૂબ જ સારો રહેશે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો એકદમ સ્લો ફ્લેમ પર આને પણ આપણે 1-8 મિનિટ માટે શેકી લઈશું. તો જો આપણો મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાનું, જેથી આનો શેકાઈ સરસ અને કલર બહુ બળી ન જાય. તો જો આ બધું જ આપણું ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે આને મિક્સર જારમાં નાખી અને પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે પાંદડા બધા સાથે નહીં નાખીએ, એને પછી નાખીશું. પહેલાં ખાલી આ મસાલાને જ ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે જેટલા પાંદડા આપણે ડ્રાય કરીને રાખ્યા હતા તે બધા નાખી દઈએ. ફુદીનો પણ એકદમ ઠંડક આપે છે અને રિફ્રેશિંગ ટેસ્ટ આપશે આપણા મસાલાને. હવે આની સાથે અમુક બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એડ કરી દઈએ, જેમાં અહીં મેં 3 ટેબલ સ્પૂન જેટલું સંચળ લીધેલું છે. તેની સાથે 1 નાની ચમચી જેટલું આમચૂર પાવડર નાખી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે 1 મોટી ચમચી જેટલો હિંગનો પાવડર અથવા તો હિંગ નાખી દઈશું અને 1 ચમચી મીઠું નાખી અને આ બધાને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો આપણો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ એવો છાશનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે એક થાળી ઉપર આપણે લોટ ચાળવાની ચાળણી રાખીને આ મસાલાને ચાળી લઈશું, એટલે કોઈ કણી રહી ગઈ હોય તો તે પણ
નીકળી જાય અને એકદમ સરસ આપણો મસાલો તૈયાર થઈ જશે. આ મસાલાને તમે કોઈ પણ ફ્રૂટ ઉપર ચાટ મસાલાની જેમ સ્પ્રિંકલ કરી શકો છો, તેમજ લીંબુ શરબત કે કોઈ પણ શરબતમાં ઉપરથી નાખી શકો છો. આ મસાલાને તમે કન્ટેનરમાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આવી રીતના હું છાશનો મસાલો બનાવીને સ્ટોર કરીને રાખતી હોઉં છું. તો આની અંદર આપણે ભરી લઈએ અને હવે આ મસાલાનો ઉપયોગ કરીને હું તમને મસાલા છાશ બનાવીને પણ બતાવી દઉં. આપણે એક બાઉલ લઈ લઈશું, તેની અંદર 1 વાટકી જેટલું દહીં લઈ લઈએ. દહીં સાવ મોરું પણ નહીં અને એકદમ ખાટું પણ નહીં તેવું લેવાનું, તો છાશ તમારી એકદમ સરસ મીઠી થશે, પીવાની મજા આવે એવી. આની અંદર આપણે 1 ચમચી જેટલો બનાવેલો મસાલો નાખી દઈશું. આનાથી 2 ગ્લાસ છાશના બનીને તૈયાર થશે. હવે આની અંદર થોડુંક ઠંડુ પાણી એડ કરીને પહેલાં આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ. જો એકદમ સરસ ફ્લેવરફુલ અને પેટને ઠંડક આપે એવી આપણી મસાલા છાશ બનીને અમુક સેકન્ડમાં તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી આપણે બીજું ઠંડુ પાણી નાખીને આને મિક્સ કરી લઈએ. તો જો તમે છાશના મસાલાના તૈયાર પેકેટ લઈ આવતા હોય તો આ વખતે તૈયાર પેકેટ લેવાના બદલે આવી રીતના ઘરે મસાલો ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી બની જશે, એકદમ ટેસ્ટી લાગશે અને સાથે જ ચોખ્ખો પણ બનશે. તો અહીં મેં ગ્લાસની અંદર 2 બરફના ટુકડા લઈ લીધા છે. તેની ઉપર આપણે મસાલાવાળી છાશ નાખી દઈએ અને ઉપરથી થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું. તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.